झरना झंकार करे तू निर्मा गहराना करे तू अगरामा अनमोज पिता तू लाल गुलाबी वेल लता तू फोरम मा फागणियों तू छो फोरम मा फागणियों तू छो के सुनो निकलियो तू छो आयो रूपे विचरे वन मा थान धर्म अनगणना आखत ज्वाला माई अगन में जाप जपो तो होय जगन में लगनी होय तो होय लगन में बैठे जो स्वर्ग पाताल करणे भवन तू नजरे फाड़े थारी गांड फरे सूरज नव भूगे तारे पंथे गोन भूगे अरे तारा त्रिशूल नो थाय करा को तारा त्रिशूल नो थाय करा को करे इन मेरो थाय कांगो सूरज कांगो तेज समेटे हर कलमा से उतरे हेठे आ दुनिया में कोई कवि एवो नहीं कि जे मानी स्तुति कर्या वगर रही सके शक्ति नी वंदना कर्या वगर कोण रही भगवती नी वंदना कर्या वगर कोण रही सके जगदंबा नी स्तुति कर्या वगर कोई कवि जगत में कोई कवि न रही सके पण हूँ कायम कहूं छू ने आजे कहूं कि शक्ति ना दर्शन नी चारणों ने जे आंख मળી છે એવી આંખ કોઈને મળી નથી શું ચારણો એ દર્શન કર્યા છે જોગમાયાના ભગવતી ના દર્શન જ્યારે ચારણ કરે મહાત્મા ઈશ્વરદાસ जी હોય તોય ભલે स्वरूपदास जी होय तोय भले नरहरदास जी होय तोय भले कवि काग होय तोय भले शंकरदान बापू होय तोय भले अने दाद बापू होय तोय भले पण एने जे शक्तिना दर्शन कर्या उनके अंत कच कर कने निकल घर हर हर निकल कौन तक चल कने निकल दिल कने तला तल कन कल भल कने गिरगन कल भल दुनिया तोंड चल दुनिया जोम चल कटल सुबत चल दुनिया गोवे घन चल ददी कल पल कल मलत जरा कर को सु गन फट फट मन मोद कर तंडी सुको कर कसुर सर हम निकर कर खड़क कर कुटी घोर नाद गो घट घट भाई मसूर सुथर तर रमन सोर गट घट घट कर वट इष्ट कर ढो खड़क कसलट लो खड़क कसलट काट का दस कोटे कस तोंड चकन रन कट हट हे भट मुनि हस कस काग पंच कंपन लगाओ अन हरि विरंच करो चकित कर चंडी सुको कर कसुर सर तो हम निकर कर खड़क कर हम निकर कर खड़क चारण ने जे दृष्टि मળી છે જે માં ભગવતીના દર્શનની જે આંખ મળી છે એવી કોઈને મળી નથી આ ચારણ ડાયરો મને પાકી ખબર છે કે આ દેકારો કરવાનું ઠેકાણું નથી આ તો વાતો કરવાનું ઠેકાણું છે સારી કવિતાઓ સંભળાવવાનું ઠેકાણું કારણ કે અમારે મોટી મુશ્કેલી એ છે કે હારી વાતો હારી કવિતા ક્યાં સંભળાવવી એ મોટી મુશ્કેલી કારણ કે સાંભળનારા મળતા કોની સામે ભજન ગાઓ તમે કોની સામે બોલો પણ આ તો ચારણનું ફળિયું મોરજરનું આંગણું છે એક એક શબ્દનું મૂલ્ય કરી શકે એવા આપ સૌ બેઠો છો માતા બહેનો બેઠા છે જો ચારણ મને આપી છે ફરમાઈશ હું લઈ લઈશ એટલે થશે હા લઈ લઈશ છંદોમાં તો ચારણોએ સ્તુતિ કરી એક વાત તો બાકી જો ભાઈ જેનું આ ધરતી ઉપર કંઈક યોગદાન હોય છે ને એના નામ રહે કોઈ જ્ઞાતિના નામે પંથક ઓળખાય અમારે ગોહિલ સાહેબ બિરાજા છે મારો ભત્રીજા છે રાજેન્દ્રભાઈ પીએસઆઈ તરીકે નખત્રાણા અહીંયા આવ્યા છે મહેમાન તરીકે આવ્યા હરિભાઈ બેઠા છે કોના કોના નામનું બાપજી આપના ચરણોમાં પણ વંદન કરું છું બધા વડીલો છે અમારા રાજેશભાઈએ મને આમંત્રણ આપ્યું ત્યારે રાજી થયો કારણ કે જે ધરતી પર મારા બાપુએ માતાજીના ગુણગાન એને પોતાની કવિતાઓ સંભળાવી હોય ત્યાં હું થોડોક પ્રસાદ વેચું તો રાજી થાવ બાપના કેડે દીકરાને હાલવું ગમ એટલે કોઈ પણ જ્ઞાતિના યોગદાન હોય તો એના નામે આખો પ્રદેશ ઓળખાય છે આપણે ત્યાં પરંપરા છે પણ આપણી ચારણ જ્ઞાતિ એવી છે કે એના નામે સાહિત્યનો આખો પ્રકાર ઓળખાય છે જેને ચારણી સાહિત્ય કહેવામાં આવે છે લખે કોઈ પણ એનામાં છંદ લખ્યા હોય ત્રિભંગી છંદ તો કઈ ચારણ સાહિત્યનો મુદ્દો એવા છંદમાં સ્તુતિ કરી હોય તોય ભલે અને સાવ ભાવમાં જેમ ભાઈ શ્રી દેવરાજભાઈએ ગાયું ને ભાવમાં સ્તુતિ કરી હોય તો ચારણ એવી કરે આવડતું પરે આવે
આવડતું પરે આવે રે ભાઈ તુને બાળ બોલાવે રે હે માં તને તારું બાળક બોલાવે આ ચારણાના ભાવ તો તમે જુઓ હું તો કાયમ કહેતો આવ્યો છું દેવરાજભાઈ કે જેમ ચારણ સાહિત્ય છે એમ ચારણોનું પોતીકું એક સંગીત પણ છે ચારણ એક સંગીતનો પ્રકાર પણ ચારણ પાસે પોતાનો છે આપણા ભાવ આપણી ચરજો આવું કાંઈ દુનિયામાં જોવા ન મળે આવડતું પરે આવે આવડમાં અમારા ઉપરે આવે રે ભાઈ તને બાળ બોલાવે જો ભાવની મજા કે માં તું અમારું ઉપરાણું લેવા માટે આ બાળકને કોઈ હેરાન કર્યું હોય બાળક માં પાસે દોડીને આવે અને માને એમ કે માં મને ફલાણા હે બહુ હેરાન કર્યું છે અને પછી બાળકનું ઉપરાણું લઈને માં જાતી હોય ને એને કોક દીક જોજો હોય એનું કઈક રૂપ જુદું હોય છે એ વખતે એ માં તું મારું ઉપરાણું લેવા માટે આવે ભાઈ તને બાળ બોલાવે જોજો કે ચડી ચોકાની ને ચોલે હું બોલાવું ને તું બોલ નો બોલે ચડી છો તું નીંદ ને ચોલે બોલાવી બોલ નો બોલે એ ખપરાળી તારી આંખ તો ખોલે ખપરાળી હવે આંખ તો ખોલે રે આયલ તમને બાળ બોલાવે આવે હોય કે જાણે માને હાજર થઈ જવું પડે કે તારા ત્રિશૂળ નો થાય તારાકો એક અંત ગજ ડર ગજે નચદ હર હર કર નિર્બલ બોલ ચક્ર ચલ ગજે વિતલ હિલ ગજે તલા તલ ગિરગન ખલ ભલ ગીએ તંડ ચલ ગજે વ્યોમ તલ ગઢલ સુબત ઢલ ગીએ हुए ngन चलता कल पल तो काल मलक चराचर को पसुंगन बाट दट मन मोद दर्क चांडी सुकोप कर नसुर सर धोम निकर कर खड़क दर्क जिज घोर नाद भाव घट थट बाइंग सुर सुथर थर रमन सूर जट जट घट दरबट ए मां तारा विकराल तारा विराट स्वरूप ની પણ અમને ખબર જો તું રણ મેદાન માં જેદી ઉતર્યો હોય તો કવિઓને એના વર્ણન કરવા પડે કે ઘોર નાદ ભાવ ઘટ થટ બાઇંગ સુર સુથર થર રમન सूर जट जट घट दरबट दिष्ट तर रो कड़क कसलट घोर नाद भाव घट थट बाइंग सुर सुथर थर 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 घोर नाद भाव घट थट बाइंग सुर सुथर थर रमन सूर जट जट घट दरबट दिष्ट तर रो कड़क कसलट राजस कोटि कस પણ વાત માં ઈશ્વરદાસ જી લખે છે દેવયાણના કળશના થપ્પયો લખાય મેં એને એમ લખ્યું કે હે જોગ માયા રગતા શ્વેતા રણા નમો માં કૃષ્ણા નીલા સિકો કૈર ઘા સુરી સુરી સુશીલા ગરવીલા દીર્ઘા લઘુ પુત્રડા સબેજી રૂપ વિરૂપા વકલા સકલા ગજાંગ પાવન કપોપા ઘંટવણ ઘટાસન સૌ કપાલ જન ચામુંડા વંદુ ચરણ કે કવિ છોડ પાણ ઈશર કહે काली का जाने कवण के तब गम गमम खूब हरी पावने मूद धन जन दम दमन डाकली तौल तौली बच्चे तन गम गमम खूब हरी पावने मूद धन जन दम दमन डाकली तौल तौली बच्चे तन पाव सिंह गल गडे चक कलहाले पाव सिंह गल गडे चक कलहाले चौदह वाले करोड़ के सुकुंदो सोरियांग कणंदा शक्ति यका प्रेत दूत पालंत जम
गह है वार डमरू डक के मकमाया गावंत जंग जी चढ़े सिंह चामुंड कमल ओंकार तो डरो चढ़े सिंह चामुंड कमल ओंकार कथो डरो चरण तो देख सुर भागी जो गवत तो आदि शक्ति आ पड़े रूपवा तेर मंत्र काल लगत काल गले मुखौण लगत काल गले डणे ढिंगोण डणता ढिंगोळरा 8-10 गति यन प्रखे मेघ भुवनेश्वरी के कवि जोड़ पाण ईशर कहे बुदो बुदो नाशा पूरी के मां तारा त्रिशूल नो छाई तारा त्या तो गड़ेड़ी ने वनो मेरूज खागो ए लड़वान भूधर लागो लड़वाने भूधर लागो रे आयल तमने बाल बोलावे रे के रे नो दिन घट मारे जे लो बड़ियाली हमारी सार तू ले जे ए दादल के हाथ तू दे जे दादल के हाथ तू दे जे रे भाई तने बाल बोला एवी मानी स्तुति करनारो चारण एनु साहित्य नोखું એનું સંગીત નોખું એનો પોતાનું ભાવ નોખો ભાઈ તને બાળ બોલા એ જોગ માયા એની જ્યારે વંદના કરે છે ચારણ ત્યારે કંઈક નોખો લાગે એની કવિતા આપણે ને આપણે આપણી વાતો કરીએ છીએ એવું નથી પણ ચારણની વાણી ઈ ચારણનો પરિચય છે ચારણનું બોલવું ચારણનું ગાવું એ ચારણનો પરિચય છે એટલે આજનો આનંદ છે ભાગવતજીનું આંગણું છે અને હું માતાજીના જ્યારે ભાવ સંભળાવું છું ત્યારે એ બાવડીને કોના હાથ સંભળાય જગદંબા રથડા જોડી ક્યાં જાય रचड़ा जोड़ी क्या जाए ए मातन कोना हाथ संभलाय माता जी रथ जोड़ी क्या जाए चारों कामे बैठा હોય બોલવાનું મારા દાદ બાપુની કવિતાઓ આપને સંભળાવી કારણ કે હું એ વિષય લઈને જ નીકળ્યો છું જેટલું આવડે છે એટલું દાદ બાપુની કવિતામાંથી લઈને આપને સંભળાવું છું કાયમ માટે આ કામ કરું આનંદ આવે એટલા માટે ઘન ઘોર જરે જાગોર મારું મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ मोर बनी थनगाट करे सुचारणोए सुर आप्या हूँ गढ़वी नो गायेलो आ छंद छे सौ प्रथम वखत तो एमबाए गायो आकाशवाणी मां પછી બધા ગાય છે ઘોર જરે જાગોર મારું મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મન मोर बनी थनगाट करे मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट करे मोर बनी थनगाट करे मन मोर बनी थनगाट ये बात
ભાઈ ભાઈ નવતીન કપોતની પાંખ ખુલે નવતીન કપોતની પાંખ ખુલે મધુરા મધુરા મલકાઈને મેંડક મધુરા મધુરા મલકાઈને મેંડક ને શું બાત કરે ગગને ગગને ઘુમરાજ ને પગલ મેં કટાંગર જાટ કરે મનોર બની ધન જાટ કરે મનોર બની ધન ગાટ કરે મનોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે આ મારો હરખ હું વ્યક્ત કરું છું તમારી આમ ગાવાનો મને આનંદ આવે છે એટલા માટે કારણ કે મોરજરનું ફળિયું મોરજરનું આંગણું ભાગવતજી ભગવાનના બેસણા છે મારે દાદ બાપુની કવિતાઓ તમને સંભળાવી છે હું આ થોડું ગાઉં છું એટલા માટે કે મને આમ આનંદ આવે બરાબર રીતે બધું બરાબર થઈ જાય પછી હું બાપુની કવિતાઓ આમ પ્રકૃતિની કવિતાઓ સાથે સાથે સંસ્કૃતિની કવિતાઓ મારે આપને સંભળાવવી છે પણ આ તો ચારણ સાહિત્ય છે આ છંદ છે લખો છે તો મેં ગાણીએ પણ આપણી ચારણ પરંપરાનો છંદ છે નવે મેં તણ નીલિયા જાણીએ મારું કે ઘોરને ધંગાટ કરે મારા લોચન મામદ કેન કરે મારા લોચન મામદ કેન કરે મારા લોચન મામદ કેન કરે એન તારે કરે હારી આઈ કરે મારા તમ લે પિશાચ કરે સચરાચાર ચામલ પાર કરે સચરાચાર ચામલ પાર એવો જ્યારે આનંદનો અવસર છે ત્યારે બાપુની એક કવિતાના આધારે મારે થોડી કવિતાઓ આપને સંભળાવવી છે આ દુનિયામાં ઈશ્વરે જેને કાંઈક આપ્યું હોય એનું કોઈ નુકસાન કરી શકતું નથી ભાઈ હવે ઘડીક બેસી જજો છોકરાઓ હા એને ઘડીક બેસાડી દો પછી લઈ જાય દુનિયામાં જેને ઈશ્વરે કાંઈક આપ્યું છે એનું કોઈ નુકસાન કરી શકતું નથી જેને કાંઈક આપીને મોકલ્યો છે એનું નુકસાન ન થઈ શકે બાપુની એક કવિતા છે સાંભળજો કે તાર વીણાના કે સંતૂરના તોડી શકે કોકનું વાજિંત્ર બેસુર કરી શકાય આ તંતુ વાદ્ય છે બહુ સરસ વગાડે છે પણ એનો એક તાર તોડી નાખો પછી સૂરમાં નહીં વાગે કારણ કે સૂર મુકાઈ જાય તાર તૂટે એટલે સૂર મુકાઈ જાય એક વાદ્યનો સૂર તૂટી જાય અને જો તાર તૂટી જાય અને જો સૂર મુકાઈ જતો હોય તો જીવનના તારને મારે અને તમારે કેટલા સાચવવા જોઈએ કારણ કે જીવનનો તાર તૂટ્યા પછી ઘડીકમાં હંધા તાર વીણાના કે સંતૂરના તોડી શકો પણ ઓલા મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો મોરને બેસુરો ન કરી શકો આ દુનિયામાં દેવરાજભાઈ સુરીલા ગાયકને બેસુરો કરવાનો કોઈ કિમિયો હજી સુધી શોધાયો જ નથી સુરીલાને બેસુરો ન કરી શકાય કોઈ એવી દવાખાની કારણ બેહાડી દે એનો અવાજ બેસી જાય કરો પણ ફૂલે ત્યાર પાછો સુરમાં આવી જાય સુરીલાને બેસુરા કરવાની કોઈ દવા કોઈ કિમિયો નથી અને એટલી સાચી વાત ઈ છે કે બેસુરાને પાછો સુરીલો ન કરી શકાય ગમે એટલા ટ્યુશન ભેગું થાય જ નહીં કારણ કે સૂર તો કુદરત આપે એટલી જ બક્ષિસ છે આ કુદરતી બક્ષિસ જે કહેવાય છે ને એ સૂર અને તાલ લઈ એની પકડી સમજણ છે ને એટલી જ કુદરતી બક્ષિસ બાકી તો બધું ગણિત છે થઈ જાય જો આપણામાં ત્રેવડ હોય પણ આ નથી કુદરતી આવતું કોઈથી તાર વીણાના કે સંતૂરના તોડી શકો મોરના ટંકાને તમે એમ નહીં તોડી શકો અને હવે સાંભળજો શિખરો કઈ સર કરો અને કીર્તિના સ્તંભ પણ ખોડી શકો
ઊંચા પહાડ ઉપર જઈ કોઈ પર્વતારોહક પોતાના નામની તકતી લગાવવા ધારે તો લગાવી દે. શિખરો સર કરવા સહેલા નથી હો. અને શિખર ઉપર તકલીફ હોય જાજી. હા, નાની એવી ડેરીની ધ્રજાને બહુ જાજો ફફડાટ ન હોય, પણ ડુંગર ઉપર જે ધ્રજા હોય ને એનો ફફડાટ વધી જતો હોય છે. ઊંચાઈઓ જેવી તેવી વસ્તુ નથી. શિખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકે પાળ્યો તમે એમ નહીં ખોડી શકો. એના માટે તો શહાદત ઓરવી પડે, એના માટે ધરતીને માટે બલિદાન દઈ દેવા પડે છે વર્ષોથી. ધડ ધીંગાણે ચના, બરાબર છે ને? ડાયરો પડકાર છે ને તો વાંધો. ધડ ધીંગાણે ચના માછડા મસાણે એનો પાળ્યો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. માથડા મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. આયા કયા કવિતાને ખોલવાની જરૂર નથી, પણ સાહેબ વીરત્વને વરેલી આ કવિતા છે. આ ભજન આ તો વીરત્વને વરેલી કવિતા છે કે ઈશ્વરની મૂર્તિ થવાની પથ્થર, આ ધરતીનો પથ્થર એમ કે છે કે હે મને ઘડનારા, હે મારા શિલ્પી, જો તારે મારામાંથી ઘાટ ઘડવો હોય તો એક જેનું ધડ પડ્યું હોય ને બીજી જગ્યા જ્યાં એનું માથું પડ્યું હોય, બબે જગ્યાએ જેના પૂજન થાય એવા સુરવીરનો પાળ્યો થવું છે. ઈશ્વર થવા કરતા સુરવીરનો પાળ્યો થવાનો આ પથ્થર પસંદ કરે છે. એની આ કવિતા गोमती जी के ओला जमुना ना मारे निर्गंगा मन थिनाऊं. गोमती जी के ओला जमुना ना मारे निर्गंगा मन थिनाऊं. नमणी विजोगण नो नमते हाच कोई, नमणी विजोगण नो उना हुड़े मारे नाव रे घड़वैया ठाकुरजी નથી થાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. આ કવિતાઓ તમે ખૂબ સાંભળી. 50 વર્ષથી સ્ટેજ ઉપર આ ગીતો ગવાય, પણ દાદ બાપુનું સંતાન તરીકે હું ગાઉં છું એનો મને આનંદ છે. તમારો આનંદ એ વાતનો છે કે હું એનો પુત્ર છું અને મારા બાપુની કવિતાઓ ગાઉં છું. એટલો આ બાકી આ કવિતાઓ ગવાય છે, રોજ ગવાય. મારા કરતા સારી ગાનારા હોય, સારા ગાયક હોય છે, પણ બાપુની કવિતા છે એને હું મારી રીતે મૂલવાનો પ્રયત્ન, મૂલવું તો શું પણ ગાવાનો પ્રયત્ન કરું છું. ભીડેલ મંદિરમાં મારે બેહવું નથી ને વન વગડામાં ભીડેલ મંદિરિયામાં બેહવું નથી મારે વન વગડામાં જાઉં. શહીદોની સંગાથમાં મારે ખાવ્યું થઈને ખોડાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા મારે ઠાકોર. ગામને પાદર એકેય પાળીઓ તમે એમ નહીં ખોડી શકો. પાળિયા ખોડવા એ સહેલો વિષય નથી. ઈ તો જે માછા આપી દે ધરતી માટે એના પાળિયા હોય છે. અને હવે સાંભળજો, દાદ બાપુની કવિતા છે. વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો, આ આપણા હાથની વાત છે. વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો, પણ ઉગાડે નીત નવા એના હેત નહીં તોડી શકો. ઈશ્વર જે છે એના હેતને તમે તોડી શકતા નથી. અને ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી
માણસ છે, ક્યારેક હાથ જોડી દેવા પડે, આપણે ક્યારેક કોકને હાથ જોડવા પડે. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ ઓલા સિંહના પંજાને તમે એમ નહીં જોડી શકો. હાવજનો પંજો નથી જોડી શકાતો કોઈથી એમ. એના તો વર્ણનો કર્યા બળદેવભાઈ નરેલા લખે ચારણ સાહિત્યમાં. હરિભાઈ છપાકરું લખ્યું બળદેવ બાપુએ કે સિંહ કેવો હોય જો તો ખરા, કેવું સમૃદ્ધ સાહિત્ય લઈને આપણે બેઠા છીએ. આ પરંપરા જીવાડવા જેવી પરંપરા છે. બળદેવ બાપુ લખે સિંહ કેવો હોય કે પંજા નાખતો વાવી જો સિંહ ડાલા મથો કાળ જાળ ડાઢાળો હાલી જો દેતો ડોંગર ટાણે ચાતો હાથી જા મૃગારા દંડ ગાલી જા પૃથ્વી રે માથે કરંતા કતારા કહેતા કરે ના પાણે ફુગરી લટાળો વતી ક્રોધ વાળો કપ કાળો ઢાળે ને સમોત ઢાળો કરંતો હુકાર હાથ સોંત પાળ વીક રોળ કાળ વંદો જાણે કાળ ચૂકે નકી ચૂકે નકી એક તાપે સાંધી જો શિકાર. હાલ્યો આવતો હોય તો કેવો લાગે એનું વર્ણન બળદેવ બાપુ ભાવનગર રાજકવિ કરે છે. પંજા નાખતો વાવી ગયો શીખ ડાલા મથો કાળ જાળ ગાઢાળો ખાલી ગયો દેતો ડોંગર ટાણે ચાતો હાથી જા મૃગારા દંડ ગાલી જા પૃથ્વી રે માથે કરંતા કતારા કરંતા કતારા કહેતા કરે ના પાણે ગુણ કો હરી લગાળ મત ક્રોધ વાળો કપ કાળો ઢાળે સમત કાળો કરંતો હુકાર સાંધ કાળ વિકરાળ કાળ વંદો જાણે કાળ ચૂકે લગી એક થાપે સાંધીયો શિકાર જાતો તારાનો રોશન ન તારે. હવે આ તો ચારણ સાહિત્યમાં વર્ણન, પણ દાદ બાપુએ સીધી સાદી ભાષામાં સિંહને લડાવ્યો કે હે હાવજ હે કીરના કેવરી તું કેવો લાગે. સીધા જ એના લક્ષણોનું વર્ણન કર્યું કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. હાવજ કોણ? પોતાના ઉપર નિર્ભર રહે. પંજા નાખતો વાવી ગયો શીખ ઢાલા મથો કાળ જાળ ટાઢાળો ગાલી ગયો દેતો ડોંગરા ટાણે જાતો હાથીયા મૃગારા દંડ હાથીયા મૃગારા દંડ હાલિયા પથેર માથે કારંતા કતારા કહેતા કારણા પાણે કટાળો વતી ક્રોધ વાળો કોક કાળો ઢોળે નશા મોત કાળો કરતો હુકાર સાંધે ફાળ વિકરાળ કાળ ગુંતો જાણે કાળ ચૂકે નહીં. ચૂકે નહીં એક તાપ સાંધિયો શિકાર જાતો ધારાનો રસન તાને બોલતી ને પાછા ભારે લાંગણું હોય તો કદી લાંગણું હોય તો કદી ખાય અખાજ રાતો વીરતા ને વરે લાચત વીરતા ગંભીરતા ને થીરતા ને છોડે એવા કુળરા પ્રમાણ ગીરના કંઠીર કવિ કે વખાણ કહેતા ઘુમંત થાકરા ઘોળા ઘરે ઘમ શાણ પરચા નાખતો ગાવ્યો શીખ નાના. હવે આ હાવજનું વર્ણન છે. આમ તો ચારણ સાહિત્યને ઘણા લોકોએ એવી રીતે મૂલ્યું છે કે ભાઈ આમાં સમજાય નહીં અને મજા આવે. મુદ્દો એ નથી, સમજાય નહીં મજા આવે હકીકત, કારણ કે એનો નાદ વૈભવ એવો છે, બોલવાનો તરીકો એવો છે કે માણસને મોજ આવે. એનો નાદ વૈભવથી ચારણ સાહિત્ય સમૃદ્ધ છે. સમજાય નહીં તોય મજા આવે. તો વિચાર કરો જેને સમજાતું હશે અને કેટલો આનંદ આવતો હશે અને કેટલી મોજ આવતી હશે. જે સમજે છે એક અક્ષરને સમજે છે એક શબ્દને સમજે છે એને જો આનંદ આવે. સમજાય નહીં નાદ વૈભવથી મજા આવે, સમજાય તો અતિ આનંદ આવે. તો વિચાર કરો કે જેણે આ છંદોની રચના કરી હશે એ કવિઓએ કેવો આનંદ લીધો હશે, એની કેવી મોજ ધરા ઉપર ગગાતુ ધરા નરા ભરા રૂપ ધરા ગમરા નમરા ગંધ ભ્રમરા ગમીર તાતો તારા કેમ કેમ ભરા કામ રાવી નસ ખરા ભરા ભરા ભરા. પણ હાવજ કેવો? જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. અરે ભૂખોરીએ કોઈ દી ખડ નો ખાય સિંહની જાત. બેઠો હોય ત્યાં સુધી એના સ્વભાવમાં જે છે ઈ છે. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. હાજરી ન હોય તો બોલાઈ જાય. ઘણા ને હોય છે આવી આદત, પાછળથી વાતો કર્યા. આપણે ન હોય ને એટલે આપણી માંડી ગાતા આવડતું નથી કઈ. ઠીક હવે બાપુનું નામ મોટું એટલે હાલ્યા. એવા આપણે સામે આવી તમારા જેવો કોઈનો અવાજ જ નથી. તમે જે ગાવ છો તું કઈક બીજું કહેતો તો આપણને ખબર હોય એની. એમ નહીં, મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે.
પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય જીવની જાત જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી જેની સામે કોઈથી અવાજ ગેરહાજરીમાં વાતો કરે. હા, મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. સુરવીર માણસની તકલીફ જ હોય છે. હું કાયમ કહું છું કે વીર પુરુષોને, જગતના વીર પુરુષોને, આ દુનિયામાં મહાપુરુષોને, વીર પુરુષોને સામેથી આવતા આક્રમણે જેટલું નુકસાન નથી કર્યું એટલું નુકસાન પીઠ પાછળના ઘાએ કર્યું છે. મારી નાખે પીઠ પાછળનો ઘા. એટલે તો દાદ બાપુ એક કવિતામાં પ્રાર્થના કરે છે કે સામ સામા બળના ભલે માં મરવું તો મરદાય રે, સામ સામા ભળના ભલે મરવું મરદાય રે, એ જન માછડામાં ભલે ને ગોળીઓ વાગે, એને માછડામાં એ ભલે ગોળીઓ વાગે પણ પીઠ નો વિંધાય જાય રે, બગાડ જે માં તું કોઈની બસ અધવજે કીર્તાર રે, ઈશ્વર કોઈની બાજુ અધવજે ન બગાડ. એ જીવ ડુબાડ જે મત તરી રે, કોઈનું હોડકું તારણહાર રે, બગાડ જે માં તું કોઈની બસ. સાંભળજો કે ઘુઘરિયાળી વેલુમાં બેઠું, મુખડામાં મલકાઈ રે. કોનું કોનું ધ્યાન રાખજે હે ઈશ્વર. જેને મર્દાનગીથી લડવું છે, જેને યુદ્ધ કરવું છે, અને માથામાં ગોળી વાગે તો વાંધો નથી, પણ ભગવાન તું એની પીઠ પાછળ કોઈ ઘા ન કરી જાય એનું ધ્યાન રાખજે, કારણ કે પીઠ પાછળનો ઘા હારા હારાને મારી નાખે. હવે સાંભળો, ઘુઘરિયાળી વેલમાં બેઠું, મુખડામાં મલકાય રે. જીવનનું પ્રભાત ઉઘડી રહ્યું હોય, લાજના ઘૂંઘટામાંથી હજી એને પોતાના પતિના મુખને બરાબર જોયું ન હોય. ઘુઘરિયાળી વેલમાં બેઠું, મુખડામાં મલકાય રે, એ જેના ચોખલિયાળા ચાંદલાનું જોજે કંકુનો ભુહાય રે, બગાડ જે માં તું કોઈની બસ. સાંભળજો, પ્રાર્થના કોને કરે? ઈશ્વરની સામે પ્રાર્થના કઈ કરે તો કેવી કરે કે રહી માથે ધીરજ લુઆ, જેની જીવતી જને તાઈ રે. પતિને યુદ્ધના મેદાનમાં ગુમાવ્યો હોય, દીકરાને ઉજાડીને મોટો કરે, 22 વર્ષનો દીકરો થાય નો થાય ત્યાં તો યુદ્ધના મેદાનમાં નીકળી જાય, અને બાપની જે મર્દાનગી છે, બાપનું જે વીરત્વ છે, એનાથી બમણું વીરત્વ દેખાડી અને વીર ગતિને પ્રાપ્ત થાય. પતિને અને પુત્રને બેયને યુદ્ધના મેદાનમાં જણે ગુમાવ્યા હોય, એ સ્ત્રીને જીવનમાં શું હોય, એને શું આનંદ હોય, શું ઉત્સવ હોય, જીવવાનો કોઈ કોડ ન હોય, જીવવાનો કોઈ અર્થ પણ ન હોય, પણ એક કામ માટે એ સ્ત્રી જીવતી હોય છે, પોતાના પુત્રને અને પોતાના પતિના પાળિયા માથેથી રજ લુવા હાટું થઈને સ્ત્રી જીવતી હોય. એની માથે થોડી ન ચડી રહી માથે ધીરજ લુઆ, જેની જીવતી જને તાઈ રે, એ જેને લાડક વાયા નિકા બીજું પાર, એને લાડક વાયાની એ જીખા ભીયું પર મોટા મહેલ નો ચણાઈ જાય રે, બગાડ જે માં તું કોઈ બસ. છેલ્લી કડી સાંભળ કે બાંધેલ બેઠે એને બળવા દેજે, જેના આત્મ હોય ઉજળાઈ રે. આખી જિંદગી જેને કોઈની સામે લાંબો હાથ ન કર્યો હોય, આખી જિંદગી સોમાનથી જીવ્યો હોય, આખી જિંદગીમાં કોઈનો તુકારો જે માણસે ખાધો ન હોય, એના માટે પ્રાર્થના કરી કે હે ઈશ્વર એને બાંધેલ ભેઠે બળવા દેજે. રાજેશભાઈ, બાંધેલ ભેઠે એને બળવા દેજે,
જેના આત્મ હોય ઉજળાય રે એ દાદ એને કવિ દાદ કે એને દાદ એને એ આકલ જોગના કરમ જો જેનો ભરખી જાય રે એને ક્યાં કળિયુગનો વાર ન લાગી જાય એને કળિયુગ ક્યાંક અસર ન કરી જાય એનું હે પરમાત્મા તું ધ્યાન રાખજે બગાડજે માં તું કોઈની બધી એટલે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખો રે પણ ખડ ન ખાઈ સિંહની જાય તે ખાવ જ હોય તો કેવો લાગે એટલે ફરી એક વખત કે ચોગંત ચટાળા ધોરી લટાલા ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાળા ચી ઘણકાલા દસ ચટાળા દહીતાળા ચોગંત ચટાળા ધોરી લટાલા ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાળા ગણકે ડાળા સિંહ ઘણકાલા દસ ચટાળા દહીતાળા મોટા માથાળા ગ્રજવે ગાળા હિરણ ને કાઢે છે આવત જન્મે એનું વર્ણન કર્યું જોગંગ જટાળા ભૂરી લટાળા ચાલ છટાળા ચરચાળા ડણકેટા ઢાળા ડણકે ઢાળા સિંહણ વાળા દસ કટાળા દહીતાળા મોટો માથાળા ગજવે ગાળા મોટો માથાળા ગજવે ગાળા હિરણ્યાળા હુકારી હિરણ હલકાળી એ હિરણ હલકાળી ચોપનવાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી સરિતા એ કેવી રૂડી લાગે એનો આ ત્રિભંગી છંદ નદીનો કાંઠો કેવો રૂપાળો લાગે એને કાંઠે ઝાડવા કેવા આંબા આંબલીજું ઊંઘ ઉબરીજું ખેર ખીજડીજું ગોરડીજું કેશોડા કળીજું વહકા ખરીજું હેમ નીકળીજું આવળીજું પૃથ્વી ઉતરીજું આંબા આંબલીજું ઉબરીજું ખેર ખીજડીજું ગોરડીજું ખેર ખીજડીજું ગોરડીજું કેશોડા કળીજું વહકા ખરીજું હેમ નીકળીજું આવળીજું પૃથ્વી ઉતરીજું પૃથ્વી ઉતર્યું સ્વર્ગી પરયું વેલું વળ્યું જળ ઢોળી હિરણ હલકાળી જોગનવાળી નદી રૂપાળી નખરાળી દાંડળ વળતા નદીની અંદર જળચર પ્રાણીઓ કેવા દાંડળ વળતા જૌંડ જળમતા મગરા ફરતા મોફાડી જળ કપડા ચરતા બતક ભરતા દાદર ડગતા ગલગાડી માછલીઓ ટોળા હે માછલીઓ ટોળા કનકલોળા પગલા બોલા બહુ ભારી હિરણ હલકાળી ચોપનવાળી નદી રૂપાળી નગડાળી નદી રૂપાળી નગડાળી જી નદી રૂપાળી ખળખળતા ઝરણા લીલા તરણા ચરતા ઝરણા ઠેક ભરે કવિતાની મજા આવી હોય એક એક પગથિયું કવિતા ચડતી જાય બાપ આ તો મોરજરનું આંગણું છે અહીંયા શું કવિતાની વાતો કરી પણ કરણીદાન બાપુના ડાયરા હતા હું રાજેશભાઈ કહેતો હતો ક્યાં બેઠા રાજેશભાઈ બેઠા કરણીદાન બાપુ ના ડાયરાઓ થતા ટિકિટ શો થતા હોય એ વખતે આજથી 50-40 વર્ષ પહેલાની હું વાત કરું છું મારા જન્મ પહેલાની વાત છે ટિકિટ શો એના કાર્ડ મેં સાચવા છો મારા બાપુનો ફોટો એક બાજુ હોય એક બાજુ બચુભાઈનો ફોટો હોય લાગાભાઈનો ફોટો હોય કરણીદાન બાપુનો પાઘડી વાળો ફોટો હોય અને ઈ કાર્યક્રમો થતા એ વખતે આ કવિતાઓ ગવાતી કવિતા સાસોત્રી અને કવિતા કહેવાય હજી તે દી મજા આવતી હતી ને આજે અમે ગાઈ તો આનંદ આવે છે ખળખળતા ચરણા લીલા ચરણા ચરતા ઘરના ટેક પરે ખળખળતા ચરણા લીલા ચરણા ચરતા ઘરના ટેક પરે કૃષ્ણ સુવર્ણ નીલમ વર્ણ નીલમ
कर गुंजारम भाज धारम बनी बहारम मृदवाली हिरण हलकाली जो बनवाली नदी रूपाली नकराली थी नदी रूपाली नकराली वर्षा मांग हेली जोम भरेली नदी नवेली नवदासी वर्षा मांग हेली जोम भरेली नदी नवेली नवदासी सब नदियों पेली जाती वेली सागर भेली चपलासी हर्षली मरग मेली खतरानी हिरण हलकाली जो बनवाली नदी रूपाली नखराली थी नदी रूपाली नखराली हो बाप हाँ भाई हाँ क्या बात अच्छा भारा पर डायरो वाह भाई वाह पधारो पधारो વાહ વાહ લઈ લો કાંઈ વાંધો નહીં આમાં હું ને આપણે ટેવાયેલા એવી રીતે છે કે આપણને મજા આવે એવું બોલીએ સામે વાળાને મજા આવે આમાં પોતાની વાત છે ને એટલે પછી આમ એ વચ્ચે વચ્ચે લઈ લઈશ વાત જ્યાં આવશે ત્યાં કારણ કે બહુ સારી સારી ફરમાઈશો છે બધી મજા આવે એવી ફરમાઈશો પણ એનું ટાણું આવે ત્યારે થાય ને કારણ કે ચારણોને કેવું છે જો આપણને ખબર છે આપણે ઓલું ઘંટીએ દળાવા જતા હોય તો એવું કઈ માથાકૂટ રહી નહીં પણ ઘંટીએ દળાવા જાવ એટલે ઘઉંનો ગાળો હાલતો હોય ત્યાં સુધી બાજરા વાળા રાહ જોવી પડે કારણ કે બે ભેગું ન કરાય બાજરાનો હાલતો હોય ત્યાં સુધી જાર વાળા રાહ જોવે આ બધું ભેગું કરો તો ભડકું થઈ જાય એટલે એ આપણે અહીંયા કરવા જેવું નહીં બીજે ગમે ને હાલે આ તો ચારણનો ડાયરો છે એટલા માટે હું આમ પદ્ધતિસર હાલ્યો જાઉં છું નવેલી નવદાસી સહુ નદીઓ પેલી જાતી વેલી સાગર ભેલી ચપલાસી સહુ નદીઓ પેલી સાગર ઘેલી मार्ग मेली खतराली हिरण हलकाली जो बनवाली नदी रूपाली नखराली नदी रूपाली नखराली એટલે બાપુએ લખ્યું કે તાર વીણાના કે સંતૂરના તોડી શકો પણ મયુરના ટવકાને તમે એમ નહીં તોડી શકો શિખરો સર કરો કીર્તિના સ્તંભ પણ ખોડી શકો પણ ગામને પાદર એકે પાળ્યો તમે એમ નહીં ખોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ તો જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ નહીં જોડી શકો અને છેલ્લી કડી અને એની સાથેની બે કવિતાઓ મને ઘણા સમયથી ફરમાઈશ છે એટલે આપને સંભળાવી છે આપની શાંતિ છે આ પારિવારિક કાર્યક્રમ છે બીજી વાત એ કરું કે આ દીવાને આમ કાર્યક્રમ નથી આ દીવાને ખાસ કાર્યક્રમ છે એટલે શું બોલવું શું ગાવું એની મને ખબર એટલા માટે છે કારણ કે આ કાવ્ય કવિતાનો એક વર્ગ છે કવિતાને સમજી શકે એવા આપ સૌ બેઠા
છેલ્લી કડી છે કે આપથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો. આકાશમાંથી સ્વાતિ નક્ષત્ર ગોળા આપની કરવાની છે, હું એક છંદ ગાઈ નાખવાનો. આતન તુહી અંતન સૃષ્ટિ જંતન પ્રલય કરંતન પોચંતન તનમ કુળ અંતન ચારી અનંતન તું જગ જંતન વર્તન તન. આતન તુહી અંતન સૃષ્ટિ જંતન પ્રલય કરંતન પોચંતન તનમ કુળ અંતન ચારી અનંતન તું જગ જંતન વર્તન તન. અવતાર ધરંતન તું ભગવંતન હિમતવંતન ઘનતાળ મુખા ધરવાળી દેવ દઢાળી જય મોગલમાં મચરાળી જય જય મોગલમાં. છેલ્લી કવિતા છે, છેલ્લી કડી છે એની હારે મારે એક બે કવિતાઓ જે યાદ આવે પ્રસંગ આપની સામે રજૂ કરવો છે. આપથી કર્યું એને તો છીપમાં ફોડી શકો. આકાશમાંથી સ્વાતિ નક્ષત્ર વખતે પાણી પડે અને છીપના મોઢામાં જાય, છીપમાં ઝીલાઈ જાય તો હાચું મોતી થઈ જાય છે. એક રાજાના રાજ ખજાનામાં બે રંગનું મોતી હતું. બે રંગના મોતી ન હોય, મોતી સબ એક રંગ એક में गमूल नंग मिले जो ઝવેરી તો કિંમત કર જાની. મોતીને એક જ રંગ હોય પણ આયા બે રંગનું મોતી છે એટલે રાજા કવિને પૂછે છે. સાંભળજો ચારણ સાહિત્ય શું છે કે હે રાજા કવિને પૂછે છે કે હે કવિ આ શું છે, આ મોતી બે રંગનું કેમ છે મને જણાવો. ને કવિ એને જવાબ આપે છે કે આવી કઈક વાત છે મહારાજ. નખેતર સ્વાત ઋતુ સુભટ ભટલારત મકામ પર કુદતી દૂર કવિ દૂર સૂર ભરપૂર કુપૈદલ ગૃદ્ધ લાલ ગતરાલ ગાલ ગ્રખી ચડી કિકંબર તકીકાલ तत्काल हाल हुई ब्रखा गगंबर तो सोनी तो बाहु वारी मिले और छिप मुख में गयो यही जान राजा धीराज के मोती को दो. ये राजा आવું થયું જો આનચારણ સાહિત્ય કહેવામાં આવે. નખેતર સ્વાત ઋતુ સુભટ ભટલારત મહાબલ સ્વાતિ નક્ષત્રમાં બે યુદ્ધ સેનાઓ ભયંકર યુદ્ધ કરી રહી છે. એમાં શું થયું? નખેતર સ્વાત ઋતુ સુભટ ભટલારત મહાબલ ગુદતી દૂર કવિ દૂર સૂર ભરપૂર ગુબેદલ દરિયાના કાંઠા યુદ્ધ જામ્યું. ઉદતી દૂર કવિ દૂર સૂર ભરપૂર ગુબેદલ એમાં તો કે ગ્રિજલાલ અંતરાલ ગાલ ગ્રગી ચઢી હી અંબર એક ગીધડું હાંજને વખતે સુરવીરના આતરડાનો લોચો લઈને દરિયાઈ માર્ગે ઉડ્યો. ગ્રિજલાલ અંતરાલ હાલ ગ્રગી ચઢી હી અંબર ત્યાં તખી કાળ તત્કાલ હાલ હુઈ બ્રખા ગંબર એમાં માથેથી વરસાદ થયો. હવે સુરવીરના આતરડામાંથી ટપકતું લોહી અને સ્વાતિ નક્ષત્રનું પાણી બે ભેગા થયા અને છીપના મોઢામાં ગયા એટલે જખી જાન રાજા ધીરાજ કે મોતી કો દો રંગ ભયો એટલે એના બે રંગ થયા. આવી અનેક કવિતાઓ ચારણ સાહિત્યમાં છે. ચારણ સાહિત્ય એનો પાર ન પામી શકાય. હું તો એનો વિદ્યાર્થી છું, થોડું ઘણું મેં આ છંદો પાકા કર્યા. પણ આપથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો પણ દાદ. હવે સાંભળજો, આ દાદ બાપુની કવિતા છે. આપથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો પણ દાદ જે આંખથી ખર્યું એને એમ નહીં ફોડી શકો. આંખથી ના આહુડા છે મોતીથી કિંમતી હોય છે. તમે શું માનો છો? 18 વર્ષ સુધી બાપના ફળિયામાં જે દીકરી રમી હોય એને હારે ઓળાવતી વખતે બાપની આંખમાં આહુડા આવે. મર્દ માણસ રોતો રૂડો ન લાગે, સુરવીર માણસની આંખમાં આહુડા રૂડા ન લાગે. મર્દ શીશ પર નવે મર્દ બોલી બગીચા નહીં મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા ન કિમાને મર્દ દેહી और लेही मर्द को मर्द ही आवे गहिरे साकरे काम मर्द को मर्द ही आवे तो कहे मर्द उन्हीं को जानिए सुख दुख साथी कर्म के बेताल कहे विक्रम सुनो वो लक्षण सब मर्द के. आटला लक्षणो जेनाમાં હોય એને સુરવીર કહેવાય. મર્દ શીશ પર નવે હજારોના માથાને નમાવવાની જેનામાં ત્રેવડ હોય ઈ આવા ધાર્મિક કાર્યોમાં અને ભગવાનના મંદિરોમાં જગદંબાઓને અને આવા સાધુ સંતોને મહાત્માઓના ચરણોમાં માથું નમાવતો હોય એને સુરવીર કહેવાય. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને. વાતને ઓળખવી એ સુરવીરતાની નિશાની. વાત ઓળખી જાય, અડધામાં આખું સમજી જાય, બોલવું ન પડે અને સમજી જાય એ વીરતાની નિશાની છે. મર્દ ખીલાવે મર્દ ખાય, જેને ખવરાવતા આવડે અને ખાતા આવડે એને મર્દ કહેવામાં આવે છે. ભલા માણસ મર્દ ખીલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. ચિંતા જેવો શબ્દ જેની ડિક્શનરીમાં ન હોય, ફિકર શું ખબર એને સુરવીર કહેવામાં આવે છે.
ગહીરે સા કરે કામ, જેદી કોઈ હાથ ન ચાલતું હોય, જેદી કોઈ આવો એમ ન કહેતું હોય, તેદી હકડામણમાં જે હારે ઉભો રહ્યો ને એને સુરવીર કહેવામાં આવે છે. બેઠો છો મુંજાતો નહીં, ચિંતા ન કરીશ, હું છું તારી હારે, એને સુરવીર કહેવાય. આવો વીર માણસ, આવો સુરવીર માણસ રોતો રૂડો ન લાગે, પણ એક સમય એવો હોય છે કે સુરવીર રોતો રૂડો લાગે, વીર માણસ રોતો રૂડો લાગે. અને એ અવસર એટલે પોતાની દીકરીને સાસરે ઓળાવતી વખતે મર્દ બાપની આંખોમાં આહુડા આવે તો આહુડા રૂડા લાગે. સુરવીર માણસ તેથી રોતો રૂડો લાગે. દ્રશ્ય કાંઈ વર્ણવવાની જરૂર નથી, પણ આમ વેરડું છે, આમ જાન છે, વિદાય લેવાની તૈયારી હોય, હગાવાલા છે દીકરીને મળતા હોય, એમાં બાપ ખૂણામાં ઊભો હોય, એના પગ ઉપડતા નથી હોતા દીકરીને મળવા જવા માટે. દીકરીની આંખો બાપને કે હમણાં મારો બાપ આવશે. જો તો ખરા, એક લગ્ન ગીત જૂનું છે કે ચોર ચોરી કરવા આવે એને ગોતવા જાઓ. આ વ્યવસ્થા તો જુઓ. આવો તો જ એક પરદેશી પોપટો, લાવો તો ચુંદલડીનો ચૂંજો, ધૂતારો અમને ધૂતી રે ગયો. ચોર ચોરી કરીને ગયો જાય. ઢોલ તો અનેક પ્રકારના વાગે, ઢોલ રાહડાનો વાગે, ઢોલ સિંધુડાનો વાગે, પણ ઢોલ જે હામૈયાનો વાગે છે એ બીજી ભાતનો વાગતો હોય છે. હામૈયા થાય જે દીકરી વાંચી ન બંધાય. પવન થોડુંક વર્ણન બાપુ કરતા એ રીતે કરવાનો પ્રયત્ન કરું છું, તમે બધા પ્રેમથી સાંભળો છો એટલે. જે દીકરી વાંચી ન બંધાય, પવનથી ન બંધાય, ગુલાબનો ગોટો જેમ ઉડતો હોય એમ બાપના આંગણામાં જે દીકરી રમતી હોય, એ ગણેશની સામે હંકોચાઈને બેઠી હોય, 4-5 સૈરું એની ફરતે વીટળાયેલી હોય, એમાં કોક આવીને એમ કે જાન આવી ગઈ અને ઢોલ વાગે, હામૈયું થાય. પણ હામૈયાને ઢોલની દાંડીનો અવાજ છે આ દીકરીના કાને પડે તો એને શું થાય? કે જી ઢોલ રે વાગાને હયા રે ધડું કી જા રે. ઢોલની દાંડી હયા વર રાજા ના વગડ્યા જાની શાન રે. જ્યાં તો ઘરમાં ફફડ્યું ઘૂણું જે એક કાળજું રે. ઘટડામાં વાગી ગઈ ઘમસાણ રે. આવું હામૈયું થાય. ચોરીના 4 ફેરા ફરી અને દીકરી છે સાસરે ઓળાવે બાપ, ત્યારે એની આંખમાં આહુડા રૂડા લાગે ને બાપ રોતો હોય, પણ એના હયાની સંવેદના તો કંઈક આવી હોય કે જ મમતારું વે જેમ વેલુમાં, મમતારું વે એ જ જેમ વેલુમાં, વિરડો ફૂટી ગયો કાળ જાકે રો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો કાળ જાકે રો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો મમતારું વે જેમ વેલુમાં, એ જ મમતારું વે જેમ વેલુમાં, વીરડો ફૂટી ગયો કાળ જાકેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો કાળ જાકેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો.
બાંધતી નહીં અંબોડ લોબેની હોય રે છૂટી ગયો બાપના આંગણામાં કોની લાજ કાઢવાની માથે ઓઢ્યું ન ઓઢ્યું દીકરીને ખબર ન હોય બાંધતી નહીં અંબોડ લોબેની હોય રે છૂટી ગયો એ રાહુ બની ઘૂંઘટડો મારા રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે જેમ વેણું વિરડો કાળ જાકેરો ગાંઠથી છૂટી ગયો બાપ દીકરીને સાસરે ઓળાવતી વખતે એના હૃદયમાં જે ભાવ થાય છે એની આ કવિતા એની આ રચના હે બેન મારા હમ નજો તો કાઈ નહીં પણ આ ગામના ઝાડવા એની નીચે તું રમી છો એની ડાળી ઉપર તે હિંચકા ખાધા છે એના કામું તો જો તને આંબલી પીપળ ડાળ બોલાવે એક વાર હામું જો આંબલી પીપળ ડાળ બોલાવે એક વાર હામું જો ધુબકા દેતી જે દરામાં ધુબકા દેતી તું ધુબકા દેતી જે દરામાં યારો અણોહરો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો ડગલે ડગલે માર્ગ એને ડગલે ડગલે માર્ગ એને સો ગાવનો થયો ડગલે ડગલે માર્ગ એને સો ગાવનો થયો ડૂબી ગયો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે જેમ વેણુમાં વિરડો ફૂટી ગયો કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો લૂંટાઈ ગયો એનો લાડ ખજાનો અરે લૂંટાઈ ગયો એનો લાડ ખજાનો દાદઈ જોતો રહ્યો એમ લૂંટાઈ